નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણ ખુમાર। હાલ અત્યારે તમને હું દ્રશ્યો બતાવી રહ્યો છું દમણના દેવકા બ્રિજના છે। હાલ અત્યારે આજે 31 છે અને આવતીકાલથી નવું વર્ષની શરૂઆત થઈ રહી છે, ત્યારે પ્રવાસીઓની પણ ભીડ ઉમટવાનું ચાલુ થઈ ગયું છે। મોડી રાત સુધીમાં આ દરિયા કિનારે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા હોય છે। ત્યારે હાલ અત્યારે આપણી સાથે એક ફોટોગ્રાફર છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે ગત વર્ષ અને આ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં કેટલો વધારો અને ઘટાડો જોવા મળ્યો છે, તેમની રોજગારી ઉપર શું અસર થઈ નામ છે આપનું? મારું જગદીશ રાઠોડ છે। જગદીશભાઈ, ગયા વર્ષે અને આ વર્ષના અંદર જે પ્રવાસીઓની જે સંખ્યા છે એ સંખ્યામાં કેટલો વધારો અને ઘટાડો છે? વધારો થયો છે। કેટલા વર્ષથી તમે આ ફોટોગ્રાફીનું કરો છો? મને તો 24-25 વર્ષ થઈ ગયા। 24-25 વર્ષથી અહીંયા જ કરો છો, બરાબર છે। અને હવે બહારનું પબ્લિક અહીંયાથી કેટલું આવતું હોય છે? હવે તો ખૂબ વધી ગયું છે, કેમ કે સારું બની ગયું ને આપણે લાઇટિંગ નું બી બધું છે, પછી પ્રોગ્રામ બી થાય તો પબ્લિક બધું વધતું છે। એટલે નાઇટમાં તમે કયો પ્રોગ્રામ થાય છે તો મોડી રાતે કયા પ્રકારના પ્રોગ્રામ થાય? કોઈ ડીજે ડાન્સ પાર્ટી કેવા તેવા કરા? એવું આપણે મોટી દમણમાં પ્રોગ્રામ થાય છે એમ, ગાયક કલાકાર ને બધા આવે નવો, એટલે ઓર્કેસ્ટ્રા પાર્ટી જેવું થતું હશે। અને એ ક્યાં રિસોર્ટમાં થાય છે કે પછી ફાર્મ હાઉસમાં થાય છે? આમ બહાર જ છે, બહાર જ થાય છે, જગ્યામાં થાય છે, એટલે જગ્યા પણ વિશાળ હશે। આ મોટી દમણ એટલે જમ્પર બીચ ની વાત કરો? અહીંયા આપણે લાઇટ હાઉસમાં રોજગારી પણ સારી મળે છે। પણ અત્યારે ટેકનોલોજીનો જ્યારે યુગ છે ને બધા આઈફોન એવા મોટા સ્ટાન્ડર્ડ ફોન વાપરતા હોય, ત્યારે પણ હજુ પણ ફોટોગ્રાફીનો લોકોમાં ક્રેઝ જોવા મળે છે। ટુરિસ્ટો આવે છે, પ્રવાસીઓમાં એક ક્રેઝ છે કે તમારી પાસે પણ ફોટોગ્રાફી પડાવી અને પ્રિન્ટ લે છે? પ્રિન્ટ અમુક જણ લે, બાકી મોબાઈલમાં લઈ લે। ઓકે, બરાબર છે। એટલે આપણે ફોટો પાડીને મોબાઈલમાં નાખીએ આપણે। આ કેમેરાનો હજુ ક્રેઝ છે, બરાબર છે। જી, આ ચોક્કસ હતા ફોટોગ્રાફર છે, એમને 25 વર્ષનો અનુભવ છે। તમે આ દ્રશ્યો સીધા બતાવી રહ્યો છો। હાલ અહીંયા જે પ્રવાસીઓ આવે છે, ટુરિસ્ટો આવે છે, આપણે તેમની સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ કે ઘણા બધા મજૂરો છે, કર્મચારીઓ છે અને ભાઈ શેઠ છે, કોન્ટ્રાક્ટર છે। મજા કરવા ગોવા તો લઈ જઈ શકતા, પરંતુ દમણ તો લાવ્યા છે। શું કહેશો આ જે આજે તમારા કર્મચારીઓને લઈને આવ્યા છો એ બાબતે શું કહેવું છે? એના માટે હું એમ કહું છું, આ બધી મારી ફેમિલી છે, બરાબર? એના ઈ હશે તો હું શું, બરાબર છે, ઓકે કે નહીં? હા કે ના? સાચી વાત, 100% સાચી। આ બધો મારો પરિવાર જ છે અને મજા કરવા આવ્યો છે, મજા કરી છે અમે અહીંયા। અને એના માટે આ એક અમારી બજેટ પ્રમાણે આ બધું બહુ સારું છે। બરાબર, અમારું બજેટ એવું છે કે આ મારા સેફટી તમારા બજેટમાં બેસી જાય આ જગ્યા, કેમ કે અહીંયા બહુ એટલો બધો ખર્ચો નથી, બરાબર? હવે આ જગ્યા તમે કદાચ લોકેશન ગોવાનું પસંદ કર્યું હતું તો અમારા બજેટ બહાર વહી જાત, એટલે તમને આ ગમ્યું છે, બરાબર? સવારે કેટલા વાગ્યાથી અહીંયા આવ્યા છો? અમે સવારે 9 વાગ્યાથી 9 વાગ્યાના સાંજે મોડી રાત સુધી રોકાવાની ઈચ્છા છે કે કેમ? હજી બે કામગીરી શું કરો? અમે ફાઈબરનું કામ કરીએ, ફાઈબરનું કામ, એરટેલ, જીઓ, વોડાફોન, બરાબર, બધું ફાઈબરનું કામ કરીએ છીએ। એટલે આજે 31 છે અને વર્ષનો છેલ્લો દિવસ છે, આવતીકાલથી નવું વર્ષની શરૂઆત થાય છે, એટલે ક્યાંક ને ક્યાંક એમને એન્જોયમેન્ટ કરો, આનંદ કરવા માટે લાવે, સારું લાગે ને? ખરેખર એક આપણી એક મુખ્ય ભૂમિકા છે તમારી। કોન્ટ્રાક્ટર એટલે એક માલિક જ કહેવાય, અને માલિક નહીં કે પરિવાર કહેવાય, અને આ પરિવારના તમારા સભ્યો છે। આ બધા મારા પરિવાર જ છે, સમજી લ્યો, પરિવાર જ છે। ઈ છે તો હું શું, ઈ નથી તો હું નથી, બરાબર છે। ચોક્કસ આ પણ એક છે કે એમનું જે આ પરિવાર જ માને છે, પોતાના કર્મચારી છે, પરંતુ એ પરિવાર માની રહ્યા છે। અને આજે જ્યારે 31 છે ત્યારે દમણના દરિયા કિનારે તેઓને એન્જોયમેન્ટ કરવા, આનંદ કરવામાં અહીંયા લાવ્યા છે। અને ગોવાનું તો બજેટ નથી, પરંતુ એનું ઓછું બજેટ હોવાના કારણે દમણનો દરિયા કિનારો પસંદ કર્યો છે। હાલ અત્યારે ઘણા બધા એવા પ્રવાસીઓ છે, ટુરિસ્ટો છે, અલગ અલગ શહેરોમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે। આપણે તેમની સાથે પણ વાત કરવાનો, અત્યારે આપણે દમણના દેવકા બીચ પર છીએ। આગળ પણ આપણે ઘણા બધા એવા ટુરિસ્ટો અને પ્રવાસીઓના વ્યૂ જાણ્યા। અહીંયા પણ એક બહુ મોટું ફેમિલી બેઠું છે, તેમની સાથે આપણે જાણવાનો પ્રયાસ કરીએ, કારણ કે અત્યારે જે તે લોકો બેઠેલા છે એ લોકોને ગોવા જેવી ફીલ થાય છે કે નહીં? કારણ કે હાલ જે 10-15 વર્ષ પહેલા જ્યારે દમણનો જે દરિયા કિનારો હતો અને હાલ અત્યારનો જે દરિયા કિનારો છે, સ્વચ્છતાને લઈને તેમનું શું કેવું છે? અને અત્યારે જે 31 કરવા માટે આવ્યા છે તેમને લઈ અને અહીંયા પ્રશાસનની જે કામગીરી છે તેમની પણ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરશું, કારણ કે ગોવા ખૂબ જ મોટું ખર્ચાળ છે, જ્યારે દમણ થોડું સસ્તું છે। પણ હવે એ લોકોને શું લાગે છે, આપણે એ લોકોની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। પ્રથમ તો શું નામ છે અને ક્યાંથી આવ્યા છો? દીપક પંચોલી, વડોદરાથી આવ્યા છો। શું કહેશો દમણનો દરિયા કિનારોને લઈને અત્યારે શું કેવું છે અને
કેવી કોઈ સુવિધામાં એવી અછત છે કે તમને એવું લાગે કે અહીંયા એની જરૂર છે એમ? જો દરિયો તો કુદરતનો છે, બરાબર છે, એ તો જે છે એ છે, પણ આજુબાજુના જે સુંદર આ લોકોએ જે સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સરસ ક્રિએટ કર્યું છે. ખાસ કરીને હું લાસ્ટ યર અને આ વર્ષમાં ઘણો ફરક થઈ ગયો છે. બાકી તો બહુ સરસ છે, પણ તમારે અહીં ગાડી છે પબ્લિક યુટિલિટીની વ્યવસ્થા કરવી જોઈએ એવું લાગે છે. એ કંઈક મિસિંગ લાગે છે. બાકી તો ખરેખર બહુ આનંદ થાય એવું જગ્યા છે. સસ્તી યાત્રા સિદ્ધપુરનું બોર્ડ એના જેવું અહીં ગાડી લાગે. હા, એના જેવું સાચું લાગે છે. બરાબર. કેમ કે ગોવામાં તો બહુ મોંઘું પડી જાય, આમ મળતું નહીં જગ્યા જવો, ના તો કાર ચાલુ કરીને રિંગ મારીને અહીં આવી ગયા યાર. અને અહીંયાના પ્રશાસન, અહીંયાનું જે સાંસદ છે એમણે ખાસ વ્યવસ્થા કરી છે, તમને ખબર છે? ઉમેશભાઈ કે કોળી પટેલ સમાજની વાડીમાં એમણે નિઃશુલ્ક વ્યવસ્થા કરી છે. કારણ કે હોટલમાં જો કદાચ તમને રૂમ ના મળે તો તમે ત્યાં જઈને નાઇટમાં રોકાઈ શકો. એનું એક મુખ્ય કારણ છે કે અહીંયાથી કોઈ પણ રાત્રે વધારે પડતું જેમને થઈ જાય, કેમ કે દમણ છે પીવા માટે એક સ્થળ છે, હવે વધારે પડતું થઈ જાય અને પછી જયારે ગુજરાતની બોર્ડર આવે છે ત્યારે ગુજરાત પોલીસની જે કનગડ છે એમાંથી છુટકારો મેળવવા માટે દમણ પ્રશાસન અને સંસદ દ્વારા ખાસ અને સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તેને લઈને આપણું શું કેવું છે? એના માટે આવો કહી શકશે શું કહેશો તમે લઈને? કેમ કે ગયા વર્ષે પણ આ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ વર્ષે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી પહેલા તો ઉમેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કે ગયા વર્ષે બી એમણે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક બધે જ રીલ વાયરલ કરેલી કે ભાઈ બધા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. આ વર્ષે બી એમણે સેમ એ જ કર્યું છે અને એમનો ખૂબ સારો સપોર્ટ છે. અને એમને જે વ્યવસ્થા અને જે દમણમાં જે આખું જે ચેન્જીસ કર્યા છે ને હજુ બી ચેન્જીસ ચાલી રહ્યા છે, ઘણા બધા રસ્તાઓ ખોદીને નવા રિનોવેટ બી થઈ રહ્યા છે, એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. આટલી બધી સારી વ્યવસ્થા છે છતાં પણ ત્યાં હજુ કંઈક જેવું જોઈએ એવું જે ફૂલ બુકિંગ નથી થતું, એનું એક કારણ હોઈ શકે કે દમણની હોટલો સસ્તી છે. તમને શું લાગે? દમણની હોટલ સસ્તી નથી, પણ એવું છે કે જ્યારે પબ્લિક આવવાનું ચાલુ કરે ને એટલે એકદમ જ ભાવમાં એટલો તો ઉછાળો આવી જાય છે. મેં પોતે બી હું તો રેગ્યુલર આવું છું, દર મહિને આવું છું, પણ જે હાઉસ કે જે હોટલ અમને કહેવાય ને કે જે રેટમાં મળતા અત્યારે એના લગભગ 4 થી 5 ગણા રેટ થઈ ગયા છે. હવે એના પાછળ પ્રશાસન છે કે પછી જે હોટલના માલિકીની કામગીરી છે કશું ખબર નથી પડતી. એટલે આ જે વધારો ભાડાનો અથવા ફીનો જે વધારો થાય એના પર નિયંત્રણ લાવવું જરૂરી છે. બહેનો પણ છે, બહેનો પણ એમની સાથે પણ વાત કરીએ. શું કહેશો? આજનો જે છેલ્લો દિવસ છે, કાલથી નવું વર્ષની શરૂઆત છે, અંગ્રેજી નવું વર્ષનું, અને આજને 31 31મી ડિસેમ્બરને લઈને શું કેવું છે? દમણમાં આવીને અમે ખૂબ એન્જોય કરેલું છે અને સો નાઇસ પ્લેસ. એન્ડ જે પહેલા જે હતો એના કરતાં બહુ જ ફાઇન છે અને મજા બી સારી આવે છે. પણ હા, બીજું છે કે થોડીક જે લેડીઝ લોકો અહીંયા ગાડી હોય છે એ લોકો માટે અહીંયા ગાડીના જે કોર્પોરેટર કે જે છે એ લોકોએ થોડીક વ્યવસ્થા કરવી જોઈએ. બસ બેસિક. એટલે સુલભ શૌચાલય ને એવી ખાસ અમુક મીટરના અંતરે વ્યવસ્થા હોવી જોઈએ. અત્યારે જે છે એક જ છે અને ખૂબ આગળ છે. અહીંયા ગાડી આવીએ તો 1 કિલોમીટર 2 કિલોમીટર જઈએ તો કોઈ બી લેડીઝ એટલું દૂર જવા માટે નહીં પ્રિપેર કરે, તો પ્લસ ગાડી લઈને આવ્યા હોય તો ગાડી દૂર મૂકી હોય તો હોટલ રૂમ પર જવું બી પોસિબલ નથી, તો એ વ્યવસ્થા હોવી જોઈએ. ચોક્કસ એમને આ ખાસ કરીને બહેનો હોય કે કોઈ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જાહેર શૌચાલય વ્યવસ્થાની લગભગ 200-300 મીટરના અંતરે એક હોવી જોઈએ. કારણ કે આજે લગભગ 2 થી 3 કિલોમીટરનો લાંબો દરિયા કિનારામાં અત્યારે સુંદર વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. ફેમિલીમાં કેટલા મેમ્બર તમે આજે આવ્યા છો એન્જોયમેન્ટ કરવા માટે? એટલીસ્ટ 15 જણા છે. બરાબર છે. ઘરના મારા સિસ્ટર્સ છે, બધા જમાઈ છે, છોકરાઓ છે, ભત્રીજા છે, ભત્રીજા ભાઈ છે, ભાઈના છોકરા છે, અને લગભગ અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા આવીએ છીએ. હમણો છોકરો એક છે હમણાં કેનેડા છે, એ જયારે એકવાર આવ્યો હતો ત્યારથી અમે આ 31 ઉજવવા સ્પેશિયલ ગમે ત્યારે બી કોઈ પણ જગ્યાએ હોઈએ છે તો ઉજવવા હવે દમણ જ પસંદ કરવાનું કારણ શું? બજેટમાં બેસે છે એવું છે કે પછી બેસે છે? પણ તો બી અહીંયા આગળની વાતાવરણ ગમે છે. અહીંયા એવું લાગે છે કે ગુજરાત જ છે. ગોવા તમે ભલે જાઓ પણ ગોવામાં તમને ગુજરાત નહીં લાગે, દમણમાં તમને ગુજરાત જ લાગશે. અને ગુજરાતીઓને ગુજરાત જ ગમતું હોય છે. અને બધું તમે જે રીતનું કીધું સસ્તું બી છે, સારું બી છે, અમે ઇઝી ગોઈંગ આવી જઈ શકીએ છીએ, બધી વ્યવસ્થા બી સારી છે. પહેલા કરતા હમણાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી માંડીને રોડ રસ્તાથી માંડીને સ્વચ્છતા બસતા બધું સરસ કરેલું છે. કોરિડોર બી સરસ બનાવેલો છે. હોટલ ને રેસ્ટોરન્ટ ના ભાવ ને લઈને શું કેવું છે? ભાવ વધારે છે ફક્ત આ 2-3 દિવસ પૂરતા વધે છે કે પછી તમને શું લાગે? તો હવે એ તો મોનોપોલી હોય છે. ગુજરાતી માણસ પૈસા નહીં કમાય તો ક્યારે કમાશે? અને અહીંના બી હોટલો વાળા છે આઈ થિંક ગુજરાતી જ હશે, મારું પોતાનું એવું માનવું છે. એટલે ગુજરાતીને તો ધંધો કરતા જ આવડતો હોય.
એટલે એ તો પોતે પૈસા કમાતો જ હોય અને એ કઈ ખોટું બી નહીં. તમે એન્જોયમેન્ટ કરવા, મેં આજે 300-350 કિલોમીટર થી આવતો હોય તો મેં 1-2 હજાર રૂપિયા ના જોઉં, ભલે 2 હજાર રૂપિયા માં રૂમ મળતી હોય, પણ હવે એ બી એને બી ખબર છે કે ભાઈ 31st મારે આજે 4-5 હજાર રૂપિયા લેવા જ પડે અને એ લે જ છે, તો બરાબર છે, એમાં કઈ ખોટું નથી. 31 ડિસેમ્બર જે છે બજેટમાં બેસે છે, ગોવા કરતા સારું છે. બહુ જ સારું. બરાબર. આમ બી અત્યારે થાઈલેન્ડ જાઓ કે ગમે ત્યાં જાઓ તો એ લાંબુ અને બાય એરમાં પણ અત્યારે ગુજરાતી ટિકિટ ને મેં અમને અહીંયા આવે છે. અચ્છા, એટલે ગુજરાતની મહેક આવે છે એટલે તમને અહીંયા આવવું પસંદ છે. બેન છે એમની સાથે પણ વાત કરીએ. શું નામ છે બેન આપનું? હિરલ. શું કહેશો દમણ ને લઈને? ગોવા અને દમણમાં શું તફાવત છે, શું લાગે તમને? દમણમાં એઝ અ સેફટી સારું લાગે છે. બરાબર. વ્યવસ્થા ખૂબ જ સારી છે. એનું વાતાવરણ બી બહુ જ સારું છે. નાઇટ નો વ્યૂ પણ બહુ જ સારો છે. ખાસ કરીને મહિલાઓ માટે સેફટીની જરૂર છે, કેમ કે ગોવા અને દમણમાં ખાસો ફરક છે. ફ્રીલી ફરી શકે છે. મોડી રાત સુધી રોકાવાના છો કે પછી આવતીકાલે જવાના કે પછી સાંજે જ નીકળવાના? અમે નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડે એટલે 2 દિવસનો કાર્યક્રમ છે. ઠીક છે. આ વડોદરાનું છે, મોટું ફેમિલી છે. ક્યાંક ને ક્યાંક 5 વર્ષથી આ ફક્ત અને ફક્ત જે છે એ દમણ જ પસંદ કરે છે, બજેટમાં પણ બેસે છે અને સેફટી, ખાસ કરીને સેફટી પણ એમને અહીંયા લાગે છે. એને લઈને તેઓના માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો સૌ આ વડોદરાનું ફેમિલી છે, એમને અમારા દમદાર ન્યૂઝ તરફથી, પંચોલી ફેમિલીને દમદાર ન્યૂઝ તરફથી હેપી ન્યૂ યર. આવનાર વર્ષ આપણા માટે સુખદાયી, લાભદાયી નીવડે એવી અમારી દમદાર ન્યૂઝ તરફથી. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર. થેન્ક યુ.